આ રીતે આ જીવાત્મા સંસારમાં અમર બને. નારીઓ આમાં ઈંગલાન પિંગલાન સૂક્ષ્મના બંકના ને રુદ્રના ને ક્રિયાના ને કરવેશી ને વગતથી વાદા તત્વની પ્રતિપાત ધર્મની મદાસણી લક્ષણી તૂટીની વિદ્યાની શુક્રની કર્મની વાસાની નાદની દવનીની પ્રતિવાસા તત્વની સિદ્ધાંતની લક્ષાની કોટીની કર્મની ઇન્દ્રની તટાની તત્વની મુદ્રીની વસ્તાંતિની અક્ષરની ગર્ભની ક્રિયાની નાદની પિંડની સૂક્ષ્મની વદ્રાણીની અત્વંતી તટારથી વાસાની તત્વ છે વૃદ્ધિતા કંડિત્યની કર્મથી યગોષ્ઠની લાસાની તત્વચા બ્રહ્માસ્તમ વિદ્યાની અત્વંતી કરાણી અશ્વદો પાપાતી વિદ્યાથી અશ્વની બ્રહ્માત્વ વાસાની તત્વની આઘાતની પ્રતિની પુત્રાની જજ્જેતીની શ્રુતિની નદ્યાની નાદનની ધવનીની ઓંકારથી વિદ્યાની અક્લથી સૂત્રની વજ્જાની પ્રાપ્તની પ્રત્વાસની વસ્તની મૂત્રની વજ્જાની કર્મની યોગેશની નારીના ધર્મની વજ્જાની યોગિતા તત્વની તતીતે સુકામ વાસાની તત્વની તડોમને શાંતિની તદ્વાણી અશ્વની ગંગા કેટલીક નારીઓનું વર્ણન તમારી પાસે ખોલી બતાવે. આ દુનિયાની મારી પર આટલી નારીઓનો અનુભવ છે, આમાં વર્ણન કરું તો 3 કલાક જાય એમ. આના નામ આપું ને તો ડુંગરો ભરાય એમ. આખા વેદ પુસ્તક લખવા પડે, આના નામ લખીને આનો ઉકેલ કરવો પડે તો મારે. પણ હું નહીં લખું, પાછો મોકલે જાવે લખું, પાછો લખી લેતા હું આવે. હું હકેલું પછી કોક આવે પછી આવો છે, પછી લખે અને પછી હું આવું. એ લખીને મૂકેલું હું આવ્યું તમને પસાર કરું. આપણે આ રમત છે, આમાં તમે સમજો એટલે પેલા તો બાકી ક્યાં. બહુ વાતનો સત્સંગ. કારણ કે આટલે મેં નારીઓ ખોલી ગંગા સતીએ 3 બતાવી છે, ગીન પીણ ને પિંગલા. હું તારી પાસે 72,000 નું વર્ણન કરું. બોલ આગળ નામ લેવા બેવું 1.5 કલાક આવે. વિચાર તો કરો કે આમાં એટલા નામ નો હમાય તો આમાં હશે ક્યાં એટલી બધી. મન મળતા રહેજો, જોયું હોય ખોલી દે તમારામાં. આજ જો મંત વજેદા મારામાં ખોલી દેતો હોય તો હું ન ખોલી દઉં. પણ હું જેવી રીતે મંત વજેદાના શરણમાં આવ્યો એવી રીતે તમે મારી પાસે ખોખો માની 28 વર્ષ હું મન સાહેબ પાસે આવ્યો. કોઈ દી મને એને ગમે સીધું મને કોઈ દી અભાવો ન આવ્યો. આનંદ આનંદ ને આનંદ. એના શરીરની અંદર પાથરવાનું ન મળે, ઉઠવાનું ન મળે. તાવડા જે ઉપલી કોથળીમાં ઢેડ્યા હોય ત્યાં હું સૂતો, પણ મને આશ્રમમાં કોઈ દી અભાવો ના આવ્યો. કારણ કે મને ઈશ્વરનું ઘર દેખાતું. મને એમ થાય ઈશ્વરનું આ ઘર છે અને આ નરકમાં આવવું હોય તો અહીં સ્વર્ગ છે. આનું કામ છે. દાદાને ઘરે ગયા હતા પણ 12 વર્ષથી ન મળ્યું. તું મરી જાય તેથી તને મળવા દે. આનું આમાં કામ બહુ મજા જેવી આ વાત છે. બહુ મજા જેવી વાત. અરે દાદાને ઘેરે ન મળ્યું પણ જો તું એકવાર એમના એની પાસે એના ધૂળમાં એની રાખમાં હું તો એમ તું એના મૂત્રમાં આરોપ ને જો તને એની કૃપા રહેતા સુધી જો તું એમાંથી કહે ને તો વિશ્વના બાપ ગાદી કદાચ ગુરુને ઘેરે કદાચ ગુરુના નહીં મળ્યા પણ એવી દયા કરશે કે દુનિયામાં જાય તો તારા માટે હોનાના દુનિયા વાળો ત્યાં પાછળ છે. આજ અમને દુનિયા ગુરુને ઘેરે જે અમે જીવ્યા છીએ આજ અમને દુનિયા હું પાથરી રહી. એની કૃપાના મેં વરહાટ અહીંયા આવે. ગુરુને ઘેરે તો સેવક થઈને રવાય, સ્વામી નો થવાય, ત્યાં મહેમાન નો થવાય. વેવાય ને ઘરે ખાટલો પાછળ વિના બેન આવો ન કે તો પાણી પી અમારે ઉતાવળ નથી આવતો આવ્યા હતા થોડું કામ ખટકાવા વ્યવહાર. અને ગુરુને ઘેરે તો ધોકા મારે તો દાદા. કારણ કે એનો ધોકો લાભમાં આવે એવું વર્ણન કરે આગળ
આ તો તમારા મનમાં મારે એટલી નાડીનો અનુભવ કરાવો છે, પણ ગુરુ પાસે ટકો તઈ આનું ભાન કરાવે ને. અમે ખેડૂતના દીકરા તો ખેતરમાં 12 મહિના નોટેકીના વીસા કરે, પડકા કરે, કાકરા વાગે, કાંટા વાગે, ધૂળમાં લોટીએ, ઓપને રાલતા હોય તો માથે ડમરી ચડીએ, પછી પાલો સરતાઈને પાલા લેતા હોય. એ ઓપનેરમાં જે માવઠા છે એની પાથરા ઉચકાઈ ફાટ લીધી ભટકાવે, આલગોટિયા ખવડાવે. એની મેલિકુલ જો ખેતર ન ચડે એ મૂડીવાળા થાય. જો એમાં એટલી મહેનત હોય નહીં હોય. કેવડી 12 મહિના ધીરજ રાખી. અત્યારે દાદા તમારે ઘરે આવી હતી તો તમને નથી કેતો દાદા હું તમારી પાસે એક પુણ્યમાં આવી હતી, હજી આવવું પડશે. મેં કીધું આ થોડાથી પડલો તરાવ હોય તો મેં કીધું 3 આના આવે ને ત્રીજે આના બાબો જાય છે, બરબાદ નથી. 3 પૂનમ તો ગુરુ ઘેર ક્યાંક કરિયાવર મળશે. હજી પૂજે નહીં, 10 વાગે ને પૂજ્યા હોય, 9 વાગે પૂગે, 10 હાથ પૂનમ જ મેં કીધા ટિકેટી અત્યારમાં આવે ને કીધું સાંજે આવવાનું ટિકેટી હારું અમે થયું ગઈ પૂજી એ દાદા અમે આવ્યા તો પૂછવા તો હજી હાલ લગી રોકાવું છું. મેં કીધું હાલ લગી રોકાઈ ગયો. ફાગણ મહિનાની પૂનમ આવે તો તમારું પૂરું છે. ફાગણ મહિનાની પૂનમના 5:30 વાગે તમે જાઓ એટલે પૂરું. જો તમારે કંઈક રહેવું હોય તો કંઈક લાભ થાય એવું છે. નકર ફાગણ મહિનાની પૂનમ દી 112 નંબરના હોળમાં દવાખાનામાં આપણું પૂરું છે. આવો આમ ઊંચું ટાંગ્યું છે, બાટલો ચડતો છે, ત્રીજા ભાગનો નહીં ચડે. પછી થોડાક કદાચ ઓપરેશનમાં ઓક્સિજનમાં થઈ ઓક્સિજન કામ નહીં કરે. ત્યાં ગુરુને ઘેરે ગયા છે ને તો વિનમૂલ ગુરુના દર્શન કામ કરશે. આમાં સમજી ગયા? અને શેપુર ત્યાં લગી જો હવાય તો આવજો, કઈક લાભ થઈ જાય. દાદા સદગુરુ જેવું હોય એવું બોલે. એ ક્યાંય પડદા રાખતા જ નથી, અને પડદો રાખે કોઈ પીર ન હોય. રામદેવ એમ કહી દે હું ખોટું બોલું તો મને અલગ જોવાય. ગુરુના સોગર ભગવાનનો અવતાર થઈ કોઈ પડદો રાખતો નહીં. ભગવાન થઈને એટલે ભગવાન સૌ એવું બોલે. અસત બોલું તો અલગ જોવાય. મને ગુરુની દેવાય હું પીર રામદેવ તારે અર્ભુજી હું અવતાર. અને કદાચ આપણને આવા ગુરુ મળ્યા કે તો આપણને નક્કી થાય. યાદ રાખજો કે અવતારો જેમ છે એમ જ બોલે, જેવું હોય એવું કહી દે. પણ આપણું બુદ્ધિનું ડબલું કાઢી ગયું એટલે અને બુદ્ધિનું ડબલું લઈ કોઈ ગુરુ પાસે જ્ઞાન લેવા જતા ને. એ બુદ્ધિનું ડબલું છે ને તમારું કલશે જવાનું સાધન છે. ડબલું ગુરુ પાસે તો સુધી લઈને જા, બુદ્ધિ ના. બુદ્ધિ કામ નો આવે. વ્યવહારમાં મનને બુદ્ધિ લઈને રીંગણા લેવા જાજો એટલે પેલા ભૂકળને હરી ગયેલા ન લઈ ગયા. એ જોડીને ના દે જાજો. અને ગુરુને ઘેરે જાઓ તો શ્રદ્ધા ને વિશ્વાસ લઈ જાજો. એ જોડીને ન્યા લઈ જાજો. અને સત્સંગમાં બેહો તો હું લઈ જાઉં. શ્રદ્ધા એવી જાય ગુરુ એમ કે બેટા આને આ પ્રસાદી પછી કડવું કાઢેલું ભેટો પ્રસાદ આના વિશ્વાસ. એ કે ધૂપકો માર કુવામાં ધોળી મારી દેવો તો ત્યાં એક ફણ થઈને તેડી લે. આનું નામ શ્રદ્ધા વિશ્વાસ.
અને અહીં બેઠા તો શાંતિથી બેઠો, શાંતિ અને સમજણ લઈને બેઠો તો આ જ્ઞાન ગળે કરી છે, આ અમૃત છે, આ પાઉસ મારે. પણ શાંતિ ન હોય તો દાદા 3 વગાડે છે, જાય પણ 3 વગાડે. હવે ભાઈ ગયા તારા 12 માથે 2 તો વાગી ગયા. અહીં કેટલીક શાંતિ છે એટલે હું તળિયા દઉં તમારી કાર વધારે અડધી કલાક લઉં કેટલી ઘડી હશે. એમ તો હું કસોટી કર્યા થોડું થઈ દઉં. માસ્તર હોય તો 12 મહિને પરીક્ષા લેતા. આ તમારામાં કેટલાક પાત્રો વિનાશો તમે. પાત્રોમાં મારે કઈક રેડવું છે દાદા. પતરું હોય એમાં માલ ન ભરાય, પણ એ જ પતરાને જો મશીનમાં નાખીને થાળી બની જાય, પાત્ર બની જાય તો આપોઆપ પીરવવા વાળો પીરી દે. તમારે કાંઈ નથી કરવું, પાત્ર બની જાઓ, સદગુરુ પાસે જાઓ એટલે પરમાત્માનો સાક્ષાત્કાર કરાવી દે. બસ પાત્ર બનાવવા હરવા સત્સંગ ગોઠવવા પડે. પતરું હોય એનું એ હોનાનું પતરું હોય એટલે તાંબાનું પત્ર હોય તો પતરામાં કોઈ દી જમાતું નથી. પણ એ જ પતરાને કોઈ મશીનમાં લઈને આમ કરીને દબાવે ને રીંગ મારે એટલે ફરતો સોકડી કપાઈ જાય, થાળી થઈ જાય. એમાં માલ આવે ને એમાંથી જમો તો તૃપ્તિ થાય. સદગુરુ જયારે પાત્ર બનાવે અને પાત્રમાં જયારે બ્રહ્મ જ્ઞાન પીરે એનું તમે ભોજન કરો તે ભવની ભૂખ જાય. એના પાત્ર બનાવવામાં 3 વાગ્યા લગીને આકડિયામાં સ્વાગતમાં 1.5 રાત, 1 સવારનો 7, 8, 9 વાગ્યાનો ઉઠી અને 12 વાગ્યા લગી આ પાત્રો બનાવવા રાવી નાખું. એટલે તમને જરાક આવા તેવા કહું છું, કદાચ ખોટું ન લગાડતા. આ પાત્ર કરું અને તમે જોયું પતરાને બસ મશીનમાં દબાવે. આ થાળીઓ બંધ કે નામ કે નામ દબાવે ને એને દબાવે તો ખરું તઈ એને કાંઠા મળે અને દાંતડું બનાવે એને ઘા પડે. તમે મોડું કરવા દો તો ટીપાય. આ બધા ઘાટ ઘડવાના સાધન. એમ તમારું મનડું તમને દખી કરે. તમારા જ મનમાં ભગવાન છે, તમારા જ મનમાં ગણપતિ છે, તમારા જ પણ એ હખની નું નથી રહેતું. હાવ ગુજરાતી ભાષામાં દઉં સાથ. આ જ મનમાં મારે તમને સાક્ષાત્કાર કરાવવો છે, પણ તમારું એમાં બહુ ન કહેવાય, ઘડી કહેવાય. છોકરું તોફાન કરે તેમ કે કામ નકટો થામા, ચૂપ નકટો થામા. આને અર્થ થાય ક્યાં કે સમજણ છે ને તો હું તમને એમ કહું એટલે મારે મેળવું છે. જો આ શાંતિ હોય તો સમજી લેજો દાસડા આ કાળીઓ હાથમે આ કેટલાય દીવા. મંત વધેદા સાચી ને તામાં દીવો પ્રગટ્યો. આ દીવે આજ કેટલાયને પોતાના કરમ ઉજવા મળ્યા. આ દીવે બેહીન વાણીઓ મળ્યા ગવા. આ દીવે બેહીન અંજવાળા થવા મળ્યા. આ દીવા પ્રગટાવી દે માં તમે તો આમાં જો આ ભાવ મેં કીધું એ રહી જાય તો તારા મનમાંથી તારી જ્યોત પ્રગટાવું અને એ જ્યોતમાં દુનિયા દર્શન કરાવે. રામદેવ જ્યોતું તણો રાખો વિશ્વાસ. એ જ્યોતમાં તને દર્શન થાય. બાકી જો આમાં નહીં થાય તો કાબા છે લૂંટી ખાય. તારા જ મનમાં સાક્ષાત કરાવવા સદગુરુ મહેનત કરે. સદગુરુ ક્યાંય ભટકાવે નહીં. દુનિયામાં સમજી લેજે. આજકાલનો મેં મનનો સત્સંગ લીધો હતો, હવે હાદીમ લીધો. બહુ ઊંડું જ્ઞાન લઉં છું તો માટું આવે. બાકી મનમાં જોત કરે. આ મન જ જોત બની જાય, મન જ અંજવાળું બની જાય. જો આ નક્કી થઈ જાય તો તમારે ક્યાંય જવા ભણવું મનથી શીખો તા થઈ જાય. અંદર મનમાં સાહેબ છે. સાહેબ મન આવ્યા હતા ભાવનગર હતા અને કીધું સારું થયું દાદા દર્શન દેવા આવ્યો. તો કે દર્શન દેવા નથી આવ્યું, દર્શન કરવા આવ્યો. જબરત પણ જાણે ગાડી બધીઓ ભેરા થાય એની લીલા જોઉં. હું દાસ થયો તો એથી મારો દાસ થયો. આટલી બધી ડિગ્રીઓ છતાં એની પાસે નમ્રતાના કોમળ હોય અને આપણી પાસે કાંઈ ન હોય. સમજી લો, દાસ થાજો, શીલવંત બની જાજો. તો આ મન ગાંગડો ગળી જાય ને તો પથ્થરમાં પાણી. આ મનને જ મારે ગાળવા હરવા સત્સંગ છે. મન સમજી ગયો એટલે પરમાત્મા બહુ આગો નથી દાદા. આ તમારા મન બધાયના અને તમારા કંઈક સમજ્યા છે. આ ઝંખનાવું છે
આજ હું અહીં રોકાવા જાઉં તમને વયો જાવ તો દુઃખ થાય, આ મન ઝંખી ગયું. નકર દાદા સપ્તાહ થતી હોય તો ગરદડી થાય કે પૂરી થાય, મિત્રો ઉદાસ થાય તો બંધ થઈ જાય. હે પણ મને ઝંખે અવશ્ય તમે મળ્યા છો ક્યાંક જન્મ પહેલા, અત્યારે મળી રહ્યા અને હું વ્યાસપીઠ ઉપર કરું છું કે હજી અનંત જન્મો સુધી આ જીવને મળશે. નકર આ ભાવ નો થાય જ નહીં. હું જોઉં મેં મારા ગુરુદેવને ત્યાં 15,000 માણસો જોયા. જામનગરની અંદર 7 દિવસ સપ્તાહ સાદી 3 લાખ માણાના ઉપદેશો દેવાતા હોય એ પણ જોયા. મોરારી બાપુએ અમરેલીમાં સપ્તાહ કરી મને પહેલા ઓળમાં ઉભા રાખ્યો હતો. 2 લાખ માણા છતાં નો થાય. આ સ્વામિનારાયણના સાધુ એમ કે હું 42 વર્ષ ત્યાં સાધુ છું અને 42 વર્ષની અંદર મેં હજારો સભાઓ ગઢડાઓમાં જોઈ. એ ગઢડાની અંદર લોકો સાંભળવા આવે છે. બહુ ધ્યાન રાખી મને પોતે કે તેની પ્રવચનમાં આપે કે 42 વર્ષની અંદર ઘણી સભાઓ થાય. આથી દોઢા ડબલ માણસો હોય, મોટા મોટા ચાક ઉત્સવોના થાય તેની અંદર સભા હોય. પણ જે સભાનો એક તાર થાય 42 વર્ષની અંદર આ ઘેરે મેં જોયું. તમારો જે પ્રેમ અને ભાવ હાલ સ્વામીએ 42 વખાણ કરવા નથી કરતું. 42 વર્ષે સ્વામીએ ન્યાય જોયું. એ સભાઓ ઘણી જોઈ પણ આપણે ઘેરે હું કામ એમ કીધું પણ તમને ત્યાં લગ્ની બરાબર સમજ્યું. તમારું મન કઈક રંગાવા માંગે. હું આ ભાઈના દાખલા આપીને મન ઉપર લઈ જાય અને મનમાંથી હું આગળ નાળિયું બોલતો હતો એ મનમાં તમે જ એકોના ખૂણામાં બેસ્યો. જ્યારે તમે મનોમંથન કરશો ને, જ્યારે હું મનમાં થોડી મનોમંથન કરશો ત્યારે તમે આ નાળિયુંના પોતે આપો આપ અનુભવ કર્યો. મને આ બધું આપોઆપ થઈ ગયું ગુરુ કૃપાથી. તમારામાંથી આ જયારે જ્ઞાન ફટકશે અને આ જ્ઞાન જયારે તમે કરતા છો બેઠા બેઠા જ્ઞાન રૂપી મોટો ખજાનો ગુરુ ખોલી દે એ તમે જ્યાં બેઠા છો તો આ તમારા હૃદયમાં જે દેવ છે એની પત્ની રીતિ સીધી તો પગમાં રખડશું. લક્ષ્મી તમે આલ્યા એટલે હેઠળ કે મારા પરમાત્માને લક્ષ્મી કે હું નીચે પધરાઈ જાઉં તો આ જગતની અંદર કોઈને ના કોમળ પગને કાંઈ વાગે નહીં. આ લક્ષ્મી તમારા સન્ના પધરાય. જ્યારે સદગુરુ આ મનમાંથી ગુરુ ખોલશે કીર્તિ તો બિચારી ગામડે ગામડે કંકોત્રી લઈને તમારા વખાણ કરવા મળશે. મોક્ષની બારીઓ ખુલી રહે. આ સદગુરુ આપણા મનની અંદર જ્યારે આ વસ્તુ પ્રાપ્ત કરાવે છે ત્યારે બહારના સુખો એને ગોતવા નહીં જાતા. એની જાણે આપોઆપ તમારા જ્યાં બેઠા છે એને આદર થઈ જાય. મહાનમાં બેઠા છો તો ત્યાં આવી જાય, ઘરમાં બેઠા છો તો ત્યાં આવી જાય. રીધી સીધીઓ અને તમે જે સંકલ્પો કરશો એ સંકલ્પોને હેઠો નહીં પડવા દે. હું આ સંકલ્પ કરું ઘઉંનો ખટારો જોઈ છે તો આ રીધી સીધી મારો સંકલ્પ વચન હેઠું નથી પડવા દેતી. 56 મણનો ખટારો આવે છે. તમારામાંથી ઉઠેલો સંકલ્પ ક્યાં ઘઉં થઈ રહ્યા સાહેબ તો ટુકડા ઘઉંનો ખટારો 56 મણનો એની જાણે આવે. એ સંકલ્પો કાઢ્યો બહુ સમજ્યા જેવું. જો સદગુરુ તમારા મનને આ પ્રમાણે બનાવી તો તમારા મનમાંથી નીકળેલો સંકલ્પો એ દુનિયાની બહારની વસ્તુ કદાચ નહીં ભારે હોય ન થાય એવી હોય તો આપો આપ આવી જાય. આ ગુરુની કૃપા કહેવાય. બહારની તો આવી જાય, અંદરની ખુલે ત્યારે. બહાર તો તમે લાખ નથો. હું જોઉં છું ઘેરે ઘેરે આખું ઘર રડે છે, કપાસની ગાહડીઓ હારે છે, છતાં હું મજૂરોને પૂછું પેટ નથી ભરાતું. તમે આ કોઈ હીરા કહો છો, હંસા આખો છો, મજૂરી કરો છો, છતાં હાથ લગી ઉપાધિ ઘર નથી ચાલતા. હું કામ બહારની વસ્તુ ઘણી જોઈશ પણ હું તો એમ કહું છું સદગુરુના સાંજેમાં એક વાર જાણી જાઓ.
મનમાંથી સંકલ્પ કરશો તમારે ઘેરે અને તમારી પાસે આપોઆપ બહારની વસ્તુ અંદર આવી જાય. જોજો બરાબર, સાંભળીને આ પકડજો. બહારની વસ્તુ માગવામાં ભિખારા વેળા નહીં કરો, તમારી પાસે આપોઆપ આવી જાય. તમારા મનને એકદમ આવું બનાવવા હારું મથી રહ્યો, જોજો. અને બનશે. મને મારા ગુરુએ મારા મનને કેવું બનાવી દીધું. આ મનને જોવા તમે ધોયા આવો, આ મનને મળવા આવો છો. તમને તમારા ઘર નથી ગમતા, તમને તમારા ઘરમાં રહેવું નથી ગમતું, દાદાને ઘેરવિયા થાય નો જવા દે તો ઝઘડા પંપસા થાય, આ ગોઠે છે તો તમને તમારું નથી ગોઠતું. હું કામ કે આ મનમાંથી કાંઈક નીકળે છે. એવું જ જયારે હું તમારા ગુરુએ કૃપા થાય, તમે આમાં પડ્યા રહો, તમારામાં તમારા ગુરુની કૃપા થાય, પછી તમારામાંથી પ્રગટતો તો વિશ્વ તમને જોવા આવશે. એના માટે આ અવતારો તમને આવા બનાવવા માટે. પણ તમે એ કાંટે ઘડાવ ત્યારે થાય. તમને એમ થાય કે આપણે દાદા આપણે થોડા વર્ષે જઈ, અરે થઈ જાય. પૂછો મારી પત્નીને, એમ છે હું દેવી થાય? જેથી આકડિયાની બજારમાં 500 દાણા નો દેતો હોય એને એમ થાય મારા ઘરમાં મારે હાલી જાય 500 નોટો એક પાત્ર છે, માથે ફૂલ પાત્ર છે, ફૂલ કરશે પાત્ર છે અને 500 ની નોટો નાખશે. થાય છે ગુરુ કૃપાથી બહારની વસ્તુ, પણ અંદરનો આત્માનું જયારે જ્ઞાન ખોલે છે, અને જ્ઞાન જેવું ગુરુ કોઈ દુનિયામાં ધન નથી. જેના હૃદયમાંથી આ જ્ઞાન ફૂટે છે એની પણ આ બધા ધન દુનિયાના નાશે. એની પાસે નર નારી પગે લાગી નાશે, એની પાસે દેવ દેવીઓ નાશે. આ મોટું ધન ગુરુ તમને ખજાનો ભરી દે તમારા મનની મારી કોણથી, દેહમાં નહીં, ઘરમાં નહીં. અને મનમાં જયારે પ્રગટાવીને ખજાનો પ્રગટ કરે છે એ બેડા માનવી તારા દારિદ્રો જાય, તારા તો જાય પણ લાખો ના જાય. આજ અમારા દારિદ્ર વહી ગયા છે કે ભૂખ્યા તરસ્યા રહી જાવ તો આખડી આવજો. ન્યાય ક્યાં નામ 500 વીઘા જમીન, પણ મનમાં એ ગુરુએ ખજાના ભરી દીધા, એ કોઠારો ભંડારો ભરી દીધા છે. એ ભંડારોના સંકલ્પો કરી આવે છે. ભંડારો મેં જોયા, એવા ભંડારો તમારા મનમાં ભર્યા છે. કાઢવા મહેનત કરી રહ્યો થાય 12 મહિનામાં 8-10 દિવસ સુધી, કે ભલે રાતે આવો, દીવે આવો કે ત્યારે આવો, પછી આખો દી મથોઈ ભંડારો તમારા ખુલશે. તેથી તમારા દાળદર નીકળી જાય. તેથી આ મન લહેરમાં રહે 24 કલાક. અત્યારે મન ઉપાધિમાં છે, તેથી મન લહેરમાં. આજ મન ચિંતામાં છે, તેથી મન શાંતિમાં છે. અને તેથી આ મન બ્રહ્મ બનશે, પરમાત્મા બનશે. એટલે આ બધી વસ્તુ જાણે આપોઆપ આવી જાય. સદગુરુને મળ્યા પછી આ પદ છે તમે ધ્યાન રાખી લીધો. સદગુરુને નહીં છોડો તો આજે મેં તમારી પાસે અત્યાર લગી તમારા મનમાંથી જે બધું પ્રગતિ છે મારા મનમાં નીકળે જ્યાં થઈ જાય. મનમાં બધું આ ભંડારો ખોલી દીધા. દાદા એ મનમાં મેં મંથન કર્યું છે, વાળી એ ખેતરે બેસીને મેં જોયું છે. જયારે હું આ તમારી પાસે નાડીની વણતું ચિત્તાની નાડી છે. ચિત્તા તુરીક્ષમતા બંદા વિદંતિયા યોગેથી નાદના દવની વનાસનમ વિદ્યા શુક્લનાની, કે જે અનેક પ્રકારની વિદ્યાઓ તમારા ઘટમાંથી હાલે. વિદ્યા શુક્લ નાદની વિદ્યા નાડી ફૂકી છે, એમાંથી આવા જ્ઞાનના ભંડારો વિદ્યાઓ હાલી આવે છે. વિદ્યા શુક્લ નાડીઓની આ મનમાં નાડીઓ છે, એમાંથી આખો ભણતરની ડોક્ટર વિદ્યા આવી, આવું જ્ઞાનની વિદ્યા આવી. વિદ્યા શુક્લ નાદની અનંત વિદ્યા કર્માની. પછી જે વિદ્યા પ્રગટે છે શુદ્ધથી આ ભાષણી વંશાવાણી, એ વિદ્યાને સંભાળનારી નારી છે. એ વિદ્યા ભણી ગયો ડોક્ટર પછી આ નાર જોવે તો આ દવા લખે કે આવું ભણ્યો તો આ દવાના નામ તેથી નારી કાઢે એટલે દવા લખે છે. જે વિદ્યાની નારી નીકળી તીકોડે પછી ડોક્ટરને યાદ હોય કે આ કંપનીની 7 કન્ટિન્યુઆમ નોયાશ્યામ રુદ્રકોસંબા બેન કેન્ચેલિયોમ ખબર નથી આવડે ને. એ નાડીઓ યાદ રાખી. છોકરો 20 વર્ષ પહેલા ભણ્યો હોય તો હું આપણે યાદ કરાવી નાડી. એ નાડીના બાણા ખુલે.
વિદ્યાની નાડીનું ખોલે, જ્ઞાનને ખોલે, ભાવની નાડી ખોલે, ભક્તિની ખોલે, સમર્પણની ખોલે, સાધનાની ખોલે, ક્રિયાની ખોલે, કર્મની ખોલે, નાદની ખોલે, વસનની ખોલે, વાણીની ખોલે, વિદ્યાની ખોલે, નિંદ્રાની ખોલે, આળની ખોલે, ક્રોધની ખોલે, કાળની ખોલે, ભવની ખોલે, ભાગ્યની ખોલે, રુદ્રની ખોલે, શાંતિની ખોલે, સમજણની ખોલે, નેત્રની ખોલે, વિદ્યાની ખોલે, કાનની ખોલે, કર્ણની ખોલે. આ ગુરુ નાડીઓ મનમાં બતાવી દે. આ બધી મનમાંથી આવે. જો આમાં મન ન હોય તો કાન કોઈ દી સાંભળે નહીં. આ તો ખાલી ભૂંગળા પકોડા. આમાં આવડવા ન હોય તો આ વાગે એમ નથી. એમાં મનમાં નાડીઓ એ મનમાં દર્શન કરાવીશ હું તમને. મને ગુરુએ કરાવ્યા. હવે આ મને લઈને આફ્રિકા બેઠો હોય તો ન્યા કામ થાય. એટલે મારો સત્સંગ તમને અંતર્મુખ નો છે. બહાર મુકાય નહીં બતાવવું કોઈને. આજે હમણાં શ્રાવણ મહિનો છે, શંકરને દૂધ ચડાવવા. તું હવા તું એક કર પડી પી લે એટલે ગોતા ખાતી મહીને હારો રોટલો કર શંકર રવા.